કહેતો કે આને ગવંડિયા વધારે ઉતરતા છે કેટલા બધા આવ્યા એકચુઅલમાં આ બે જણાનું ઢૂમલા છે કે વધારે ઘણા બધા ઢૂમલા છે આપણું સાકડું ઢૂમલા અવાજ તો કરતા જ હોય કેટલો બધો આમાં કેટલા ઝીંગા છોટી ગયા નાનો છે બહુ મોટો નથી આમાં હવે ન નખાય નકર ઠેકી જાય પાછું એટલે છે ને આમાં નાખી દેવાનું આપણે મોજા મૂકી દીધા ખેલા જવો હું તો કાંઈ નાખી દીધા મોજા કલરમાં કાંઈ ન કટે આમ જોવો તો તમે ખરા બગલાની ભાઈ ટાટા કરી દઈ બગલો કહેતો હોય કે ઘર ભેગો થાય ભાઈ હાલો નહીં કરીએ ભાઈ આપણે નકર આડા ધોકા છે તો અત્યારે એકલા જ છીએ આપણે નહીં કરીએ હાલો કાંઈ કામ હોય રહું મિત્રો બધાને જય માતાજી અને આજ છે ને પવન છે ધોમ ને પાણી જાય છે કાંઈ કામમાં આપણે ઓલરેડી બંધને આવી ગયેલા છીએ બંધને આવીને વિડીયો સ્ટાર્ટ કર્યો છે તો જોવાની આવવાની છે તો મજા એટલે વિડીયો ચેનલ કે બિના રહેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમને કદાચ પવનનો અવાજ આવતો હોય આમ ઓલો આવતો હોય ને ગડગડ તો એક જ કરી લેજો આપણે હાલો વિડીયો કરી સ્ટાર્ટ વિડીયો પાસે ચેનલ કે બિના રહેજો મચ્છી તો આવવાની છે કેમ કે પાણી નીકળી જાય ને એટલે મચ્છી તો આવે જ નહીં હાલો આપણે જોઈએ આપણે તો હોય જ હજી ઓછા છે પણ હજી આવશે લગભગ કેમ કે પાણી છે કે નહીં એટલે એ ન આવે પાણી હોય ને એટલે હા ઓલામાં પીડ્યો છે ગુમલો પવન છે ઘણો બધો હુકમ નવા નીકળે એટલે ભાઈકોટ પાણી જાય છે એટલે છે ને શાક આપણી ઘર આવશે કાલ તો આવ્યું આમ તો કાગડો દેખાય તો ભાઈ જુઓ એ તો આમ છે ગુમલો નીકળે ઓલાથી ચલો પાણી જાય છે આપણી બાજુ એટલે પાણી જતા હોય ને એટલે આપણે કંઈક આવે કાલે કેમ આવ્યું તાણમાં પાણી પીતા થઈ મોજા તો ઠપકર લીધા ભાઈ ઓલરેડી છે તો આમ કેટલા બધા વી જાય નીકળી જાય પાણી રાત મારવા જ્યાં ઠેર આમ સુધી હજી તો પાછો આવ્યો હતો અડધે પૂગ્યો આમાં શાખી છે લાટ બધું ઢોમલા ને એવું છે ને ઘણું બધું છે આમાં કઈ રાખો મોટો ઓલો છે ને એમાં આપણે જાર આવી જાય આમ તો ઓલો રોપ કેટલો આવે કેટલો બધો છે આમાં ને આ ઘણો ખરો તો વી જાય પાછો જો ખૂટો તો આમ છે તાઈ તાઈ ને આમાં છે ને ઢૂમલા બહુ હોય પણ આમાં છે ને બધું લાયક નહીં આવતું આપણે કહેલા યાલવન ફોન રખાય એવું લાવવું જોઈએ કેટલા બધા ઝીંગા આવે ના ના જો ઘણા બધા આવે છે પહેલાં હું જોવા નથી આવતો કેટલા બધા આવતા પણ હવે અમારી પાસે ઉપર રોટી જવી કે ને એટલે ઓછા પડી જાય ને અત્યારે હશે ખરા પણ સામે છે કેમ કે ના પાણી બધા ઉતરતા હોય એવું ના આમ તો એટલે હેલા થાય ને પાણી એટલે ના ભેગા જાય છે બગલા ઓછા છે કેમ કે પહેલાં પાણી અહીં રાખીને હાવ એટલે બગલાને હજી ખબર નથી જાણ નથી હું કે પાણી હારવાના છે એટલે પૂગા નથી મોડું થઈ ગયું સમજાણું દાંત થોડા વીટવાઈ જાય આપણે ભેગા કરી દેવાના છે એક બે દીમાં હાલો ભાઈ આપણે ઘરે તાણે રાખીએ આમાં શાક છે ઘણું બધું એટલે ઠલવું જોઈએ આગળ ડોકલામાં આમ છે ને લાટ બધું શાક છે તું હા છે ને જો આખે આખું ઓલું ઢૂમલા જ બહુ હજી આમાં ઢૂમલા છે ઘણા બધા ગવંડિયા વધારે ઉતરતા છે કેટલા બધા આવ્યા એકચુઅલમાં હાલ નાની હાથ મારી એક તા એટલા બધા પણ છે બોલ બીજો અંદર બી હવે થોડાક પીડ્યા આમાં છે ને આમનું ઠેક છે આમ કારણ કે અહીંયા બધાને થાય તો ઠેક એમ તો હા મેં તો હું તમને કહેતો કે આની ગવંડિયા ઉતરતા છે આની તો ઉતરે છે ફાઇનલ કેમ કે અહીંયા પાણી ઉતરવા આવે એટલે ગવંડિયા ઉતરવું પડે માઇલા વહેલા પકડીને છે ને ઠલવા પૂગી ગયા છીએ ને ઘણા બધા આવેલા છે તો આ બે જણાનું ઢૂમલા છે કે વધારે ઘણા બધા ઢૂમલા છે આપણે એમાં છીએ તો અહીંયા આપણું કોયલું પડ્યું આપણે એમાં છીએ થોડાક આમાં છે ને આ ડોકલું ભરાઈ જાય કાલે આખું ડોકલું નહીં અડધું ભરાનું આ આખું ભરાઈ જાય હવે સાંકડા હતા ને આપણે કાલે આજે આપણે સાંકડા એટલા બધા નથી માછલી કેમ જોવો તમે ઉપર એક વાર માછલી કેવડી મોટી છે આમ જોવો તો આપણે લેખી ટાપા ઉપર પકડી પોટ હેઠ એવી માછલી છે આપણે આવેલું છે એક ફૂલો આવેલું છે ટીટણ એટલે કે લોબસ્ટર આપણે જો એટલું શાક આવેલું છે ઝીંગા આવેલા છે નાના નાના સાંકડા આવેલા છે પણ ઓછા છે કાલ કરતાં કાલ મારે એકલા સાંકડા હતા ને ઢૂમા હતા હજી છે ને આમાં ઢૂમા ઘણા બધા રખડે છે આપણે તો પકડવાના જ છે આજ જો હું તમને કહેતો ને બગલાને ફેર પડી ગયો કે એને ખબર નહોતી ને તો આપણે પાણી હારી ગયા તો બગલા આવી નહીં કે ભાઈ એ કોઈ મજા છે ટીટણ એવી છે એક જ હતી કાગડો કેવડો મોટો છે જો કાગડો બહુ બઢિયો છે હું જો તમને અહીંયા દેખાડતો કાગડો અહીંયા તો કંઈ દારમાં તો કંઈ લાગતું છે નહીં ઓલો રોપ હું તમને દેખાડતો નાનો નાનો એ પગમાં હારો કરી હા એટલે કે મોજામાં કરી ને ઓલો થાય કરે આમ
હવે આપણું શાક આજે આપણે એટલું આવેલ છે ઢૂમલા અવાજ તો કરતા જ હોય કેટલો બધો અવાજ મોટા મોટા ઢૂમલા આવેલા છે મારતા કેમ કે આપણી કોર ભાઈ મોટા મોટા ઢૂમલા હું તમને કહેતો કે પહેલાં આલી આમ પાણી જાય ને એટલે ભાઈ કોટ આવશે શાક એમ તો આજ ફાઇનલી આવ્યું શાક ઘણા ટાઈમ પછી કાલે એવું આજે એવું તો સારું કહેવાય હા બગલા છે ઢૂક તો નથી ઢૂક એટલે કે ઓલા મોટા બગલા નથી આવડા નાના બગલા આગળ આપણે ઠલવાય તો ફાઇનલ ઠલવાઈ ગયું કાકડા ઉપર તમને દેખાતા છે બાકી છે ને ઢૂમલા આપણે એમાં ઘણા બધા હતા આવડા નહોતા ને એટલા મારી એમાં હતા જ આ છે ને વરેડી તો કાંઈ એવું નહીં ઢૂમલા ને ઝીણા હું છે આ કેટલા ઠેકતા આપણી કોટ હજી ધોમ છે એની કા પણ એવો આપણે બહુ પકડવાય નહીં પણ આ તો આવી જાય તો એને લેવા તો પડે જ હતી આ ઝીંગો છે પણ હેઠ એવી લાગે માથે જ છે આમાં કેટલા ઝીંગા છોટી ગયા આ બહુ ભૂઈ જાય ઓ નાનો એવો છે બહુ મોટો નથી છે નાનો એવો છે બહુ બઢિયા નથી પાણી તો વીએ જાય આગા હું કહેતો કે વીએ જાય તો વીએ જાય ભાઈ અને નાખી દઈએ આપણે ઠેવાલામાં ડોગલામાં ને આપણે ભાઈ ભાઈ પાસે તાણમાં કેમ કે થોડું ઘણું શાક તો આવશે જ તો ઢૂમલા ઉપર આવી જાય ને આજ કાલ કરતાં તો ડબલ ઢૂમલા છે લગભગ કાલ કેટલા હતા એની કરતાં ડબલ તો હાલો આપણે તાણવા જઈએ હજી થોડું ઘણું તાણવું જોઈએ પછી કાંઠે જવાનું છે આપણે હજી તો શાક આવશે ઢૂમલા આવશે ને ઝીંગાઈ આવશે થોડા ઘણા હાલો તાણી કોઈનું બોલું કોઈ હાલો નાની એવી ગાજ મારવા જાય ને આપણે છે ને થોડાક એવા ઢૂમલા એવો 5 ઢૂમલા ને થોડુંક શાક છે હોય ને આમાં તો કેટલું શાક છે આમાં આ કોયલામાં શાક છે આમાં એટલું દેખાય ને હજી એઠી છે એટલું એમ છે તારી આ શાક સારું ઘણું બધું આવી ગયું 2 દીની ખોટ આવી પણ હવે ઘણું બધું શાક આવી રહ્યું ને સારું કહેવાય હવે શાક આવ્યા કરશે એવું લાગે છે જો કેટલું બધા ઢૂમલા આ ડોકલું ભરી લીધું એટલે છે ને આમાં હવે ન નખાય નકર ઠેકી જાય પાછું એટલે છે ને આમાં નાખી દેવાનું પછી કોયલું આખું માથે મૂકી દેવાનું એમાં વરેડી છે 2 વરેડી એક કંઈ દેખાય માથે મારે જવું છે હવે ધારે આટો મારવા કે તું ના જા ને તો જવું તો થાય ને ભાઈ એમાં કંઈ હોય કે ન હોય કંઈ નક્કી નહીં કેમ કે વીટવાઈ ગયેલા છે કે એટલે કંઈ બોલતું નહીં પણ જવું તો પડશે આટો મારવા ભેગા કરી લેવા છે પણ ક્યાંથી ભેગા કરીએ નક્કી ન હોય એટલે જવું તો પડશે કેટલું બધું રાખશે એમ છે તો ભાઈ આ ચા ખારું આવી ગયું કે ભાઈ કોઈટના છે ને પહેલાં પણ નીકળ્યા કે પણ બંધનની બેન એટલે લાડુ શાક આવે એને છે ને આની ઉપર મૂકી દેવાનું પછી આ તો ઓલરેડીના કાંટા કેવા છે 2 એ અડી જાય ને તો મેર આવી જાય ઓલરેડીના કાંટા વાગે તો મેર આવી જાય એમ હોય તેની મૂકો ને માથે તો આવી રીતે મૂકી દેવાનું છે આપણે હવે નીકળી જવાનું છે કાંઠા દઈને એટલે ઈવડે ને મારે તો આટો મારવાનું છે આમ પણ ઈવડે એ કાંઠે જઈને છે ને વીણે ને તા મારે દાબી દેવાનું છે એટલું હાલું છે કાંઈ કામાં કેમ કે એટલું હાલું તો રહે જ હાલો આપણે છે ને પાણી નામી લઈ ને જઈએ જાર જોવા નકર બહુ થઈ જાય મોડું એટલે જઈએ કાંઈ કામાં ને આપણે છે ને આવડે આંબી લેવાનું છે ગમે એમ કરીને આપણે નીકળે એટલે આમ પણ નહીં એટલે ના પૂકી જઈએ તો આપણે શાક વાક વીણે તો આપણે પૂકી જવાનું છે કાંઈ કામ એટલે છે ને બધું આજ તો ઘરા ગઈ છે લાટ બધા કેમ કે ખબર પડી ગઈ કે કાલે શાક નીકળ્યું એટલે આજ તો લાટ બધા આવી જાય કાલે તો એક જણો હતો એટલે એને મેર આવજો પણ આજ તો ઘણા બધા આવી જાય લગભગ જોઈએ આપણે કાઢી જઈએ હાલો હું પહેલાં ધાર જોવા દઉં અને એટલે આમ નીકળી જાય ખૂટો છે અહીંયા ને એ નીકળી જાય ને આપણે બે પછી ધાર જોવા આપણે મોજા મૂકી દીધા ખેલા જોવા હું તો કાંઈ નાખી દીધા મોજા ને સનસેટ વ્યૂ જોરદાર ને અહીંયા આપણે આવશે ધાર ચાલો ભાઈ આપણે ધાર જોવા નીકળીએ ગોઠને ગારો તો જ આમ વહીને પડી ગઈ ને એટલે વાંધો નહીં આવે બહુ વહીને દેખાઈને જવા કેડી જવું એટલે આપણે નીકળીએ ધાર જોવા ગાયકામાં ધાર જોઈ ઉપર કાંઠે શાક જોવા માટે હાલો ધાર જોઈ ભાઈ ને આમાં કંઈ છે ને તો આપણે જોઈએ આપણે કદાચ હોય કે આમાં કંઈ નક્કી ન હોય આમાં તો હોય તે ન હોય ધાર જોતા છે ને એટલે પગ્યા ને તો આપણને એક મળે એવું સાંકડું જોરદાર મળી જોવા કલર કેમ આનો કલરમાં કંઈ ન કટે આમ જોતો તમે ખરા કલર છે એક નંબર હો પણ ભાઈ કાંઈ ન કટે એવો કલર અહીં લીધ કાઢ્યું જ તો હજી કાઢી દો ને ત્યાં તો આપણે છે ને દેખાડ્યું તમને જોરદાર છે કલર તમે કહી દે તો કોમેન્ટમાં કલર કેવો જોરદાર છે આને છે ને આપણે નાખી દઈએ આપણી થેલીમાં અહીં છે થેલી આપણી ભાઈ તો નાખી દઈએ ને આગળ વજીએ આપણે કંઈ કામ પણ એક લાલો એક મગરું ને એક ઓલું સાંકડું એટલું જ શાક આવ્યું બાકી તો કાંઈ એવું છે નહીં ને 2-3 ઢૂમ લાવ્યા હજી વીજ તો થોડીક આખી છે
ને આવડા છે ને તો કાંઠે નીકળે નથી ને તો હું અહીંયા પૂગી ગયો ને હવે છે ને અહીં મૂકી નાખડી વેતી સીધી ખૂટે ને આપણો હિંહો પીડ્યો છે ને એટલે હિંહ પાણી ટપકારી ને પાછા સીધા ખોલે એવડે એ વીણી ન રહી ને તાત ધરબી દેવાના છે સીધા સૂર્ય ભગવાન તાથ મી ગયા અત્યારનો વ્યૂ જો જોરદાર મળી કોઈ દરિયામાં છે નહીં આ પડ્યું ને ટાયર પીડ્યું આ દેખાય ને બે થાય એ ટાયર છે બહુ મોટું એવી આપણે તો ખૂટે પૂગી પાણી નામીને ઊભા છીએ ને આપણે તો કાંઠે નીકળી ગયા ઠેઠ આપણે કદાચ મોડું થઈ કે કેમ કે કાંઠે નીકળી જાય તો વીણાઈ જાય ને તો આપણે ખાઈ ખામાં ભાઈ હાલે રાખીએ ને એક ઓલો બગલો વીધો હોય તો બગલાને ભાઈ ટાટા કરી દઈ બગલો કહેતો હોય કે ઘર ભેગો થાય ભાઈ હાલો નહીં કરીએ ભાઈ આપણે નકર આડા ધોકા છે તો અત્યારે એકલા જ છીએ આપણે નહીં કરીએ હાલો ખાઈ ખામાં હોય રહું આપણે શાક બધું હતું એમાં છે ને ઢૂમલા તો બધા નોખાઈ પાડી થતો ને શાક વીણવાનું ચાલુ છે ભાવેશભાઈ ને મોહનજી બધા વીણે છે આ છે ને ઢૂમલા તો બધા નોખા પાડી દીધા ને આ બધી ઝીંગા ને સાખડા ને એવું છે ભાઈ એ જ વાર લાગશે નોખા પડતા ઘણી બધી તો ઝીંગા આપણે એટલા આવેલા છે તગારીમાં ભર્યા છે નાના છે મોટા છે ને એવું બધું મિક્સમાં છે અત્યારે તો નાના છે ને એટલા આવે ને તો પછી બહુ જ આવશે પણ હજી પછી ને ઢૂમલા ને એવું લાટ બધું આવેલું છે આપણે ઢૂમલા તો આખું બાસ્યું ભરાઈ ગયેલું છે એક બાસ્યું ને બીજું ઓલું એટલા ઢૂમલા છે કેટલા બધા છે તો હજી એક ઓલું તો બાકી છે સાઈડમાં ઓલું પડ્યું ને એમાં ઢૂમલા છે લાટ બધા જો કેટલા છે આ સાઈડમાં પડ્યું એમાં છે લાટ ને બાદશાહમાં લાટ બધા છે ઘણા બધા ઢૂમલા આવેલા છે ઝીંગા કરતા ઢૂમલા વધારે છે આ મોટી જબર માછલી ને ટીટણ આપણું હતું આમ કંઈક માછલી કેવડી મોટી આવેલી છે ઉપર એક કર્યો પણ આપણે એક નાનું એવું ટીટણ આવેલું છે એક ગાવડા ટીટણ ને ભૂકો બધો હોય છે એક તગારામાં લાટ બધો ને એક નનકું ઓલું પડ્યું એમાં છે ઝીંગા જોખાવાનું ચાલુ થઈ ગયું ને આગળ ઘણું ખરું તો બધું ભૂકો અને ભૂકો થોડો ઘણો વધે તો બાકી ઝીંગા તો આપણે વધે જ નહીં કરી ભૂકો વીણાવાનું ચાલુ થઈ ગયું વીણી લઈ આગળ બધે જેને જેવો જોતો એવો ને ઝીંગા જોખાવી રાખ્યા તો ઝીંગા તો આગળ તરત ને તરત જોખાઈ જાય ભૂકોથી થોડોક એવો વધશે નાનો છે ને એ જ વધશે બાકી મોટો તો બધું કેમ કે લેવા વાળા છે ને કંઈ થોડાક છે લાટ બધા છે કચ્છને બધું એટલે આગળ તરત જ ફિનિશ થઈ જાય આગળ ઝીંગા તો આગળ તરત ઝીંગાનું તો છે ને કંઈ વાર જ ન લાગે હું તરત ને તરત જોખાઈ જાય આમાં તો ભૂકો બધા કેટલા વીણે રાખ્યા આગળ બધાને જેવો જોતો હોય ને એવો બધા ગોતલી એટલે પછી આપણે જોખે જ રાખવાનું કાંઈ ગામાં વાર જ ન લાગે આ ઓલા મોહનજી વીણે છે આગળ એ બધું છે ને વેસાઈ જાય થોડું ઘણું વધશે છે ને ઓલા પણ આવ્યો તો મોડું થઈ ગયું ઓલરેડી ને તો એ પણ તમને મેં છે ને આપણે વિડીયો બનાવવાનું કીધેલું હતું ને આટલું શાક હોય છે આ હું કહેતો ને લાલો ને એક મગરું ને એવું આવેલું છે ને આજે ભાઈ લઈને બરફ લેવા લાતા આખડી આવ્યા છીએ બરફમાં હવે નાખી દેવાનું છે કેમ કે આપણી પાસે આજ બરફ હતો નહીં તો અજયભાઈ પાસે લઈ આવ્યા એટલે કે મારા કાકાને લઈ આવ્યા ને આપણે નાખી દેવો બરફમાં અને હે ને આપણે આવ્યા ને તેઓ થોડાક ઘરાક હતા એટલે આપણે પછી કંઈ ઉતાર્યું નહોતું કેમ કે પહેલાં તો ઉતારેલો હતો વિડીયો એટલે એ તમને જોવા મળી જ જોઈએ આપણે વિડીયોમાં તો વિડીયો કેમ લાગ્યો એ કોમેન્ટ કરી દેજો સારી એવી જોરદાર મેલી ઠપ કરી દેજો કોમેન્ટ એટલે આપણને વિડીયો બનાવવાની મજા આવ્યા કરે આપણે છે ને પાણી આવતા થઈએ ને એટલે વિડીયો જોવાની આવ્યા કરશે મજા એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવાનું ભૂલી લેતા નહીં નવા હોય તો એટલે સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય ને તો એટલે મજા આવી છે વિડીયો જોવાની આપણે છે ને મચ્છી પકડવાની છે દરિયામાં ને પકડીને તમને બતાવવાની છે વિડીયોના ઓલાથી તો સબસ્ક્રાઈબ કરી લેજો તો છે ને આજના વિડીયોમાં ઘણા એવા લપ કરી નાખ્યા તો રામ ડાયરા ને